ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સરદાર ધામ રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઈ બ્લડ ડોનેશન કર્યું અને નરેશ પટેલના જન્મદિવસ પર 2000 બોટલ રક્ત એકત્રિત કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। ત્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં લેવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓએ પણ રક્તદાન કર્યું। આ તકે ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી। ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ અને આજે તેમના જન્મદિવસે 2000 બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે અને આ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પહોંચાડવામાં આવશે। આપણી સાથે નરેશભાઈ જોડાયા છે। નરેશભાઈ, આજે તમારો જન્મદિવસ અને ખૂબ જ સારો સંકલ્પ, શું સંદેશો આપશો સમાજને અને સમગ્ર ગુજરાતની જનતાને? આજનો દિવસ લગભગ આ 30મો બ્લડ કેમ્પ છે મારા જન્મદિવસે, અને દરેક રક્તદાતા અને આયોજકોને જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે, કારણ કે રક્ત એવી વસ્તુ છે જે ખૂબ જરૂરિયાત હોય છે અને ટાઈમે મળતી નથી હોતી। ત્યારે આજે જે 3 બેંક અહીંયા એક્ટિવ છે એ 3ય બેંકને વિનંતી કરું છું કે સાચી જગ્યાએ આ રક્તદાન આજ મારા બર્થડે ઉપર જે થઈ રહ્યું છે, સાચી જગ્યાએ જરૂરિયાતમંદોને, ખાસ કરીને થેલેસેમિયા બાળકોને આ રક્ત મળે એવી નમ્ર અપીલ કરું છું। ખાસ રાજકોટ સિવિલમાં જ વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રનો માર રાજકોટ સિવિલ ઉપર હોય છે। 600 બોટલ રક્ત જ્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે આ સંકલ્પ ખૂબ જ ઉપયોગી સંકલ્પ છે। અન્યને શું સંદેશો આપશો, કારણ કે થેલેસેમિયાગ્રસ્ત બાળક એક નવી જિંદગી મેળવી શકે? બિલકુલ, જે આપે વાત કરી, જે રાજકોટ સિવિલ એટલે સેન્ટ્રલ કહેવાય, અને એક બાબત ચોક્કસ છે કે જ્યારે અમારો રક્તદાન કેમ્પ હોય, મારો બર્થડેનો કોઈ પણ બીજો પણ, સિવિલ હર હંમેશા અમે આમંત્રિત કરી છીએ, આજ પણ છે, અને આ રક્ત બરાબર થેલેસેમિયામાં વપરાય એવી ફરીથી અપીલ કરું છું। જે રીતે નરેશભાઈ પટેલે ખાસ વાતચીત કરી, અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના સરદાર ધામના દ્રશ્ય છે, જ્યાં યુવાનો અત્યારે હોશભેર રક્તદાન કરી રહ્યા છે। ખાસ 2000 જેટલા વ્યક્તિઓ આજે રક્તદાન કરવા જઈ રહ્યા છે અને આ તમામ રક્ત 3 જેટલી બ્લડ બેંકો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલને પહોંચાડવામાં આવશે। ત્યારે સર્વે ગુજરાતીઓ જે રક્ત આપી શકે છે તેમને પણ અપીલ કરવામાં આવી રહી છે કે રક્તદાન ખૂબ જ જરૂરી દાન છે, સૌથી મહાદાન છે, તો રક્તદાન અવશ્ય કરવું જોઈએ। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।